નમસ્કાર મિત્રો, પૂજા મંદિરની ઘંટી, મૂર્તિ અને સળગતા દીવા સાથે આ ભૂલ ક્યારેય ન કરતા, નહીં તો બરબાદ થઈ જશો. ઘરમાં કંગાળી અને ગરીબી આવશે. મિત્રો, જાણે અજાણે આપણે એવી ભૂલો કરીએ છીએ જેના કારણે આપણા ઘરની પ્રગતિ નથી થતી, પૈસા નથી આવતા અને ઘરમાં કંગાળી જેવી સ્થિતિ થઈ જાય છે. વારંવાર પ્રયાસ કર્યા પછી પણ સફળતા નથી મળી રહી. તો આ બધા પાછળનું કારણ તમારી જ કરેલી ભૂલો છે, જે જાણે અજાણે કરીએ છીએ, પછી આપણને રડવું અને પસ્તાવું પડે છે. મિત્રો, આજે આ વિડીયોમાં તમને પૂજા મંદિરમાં રાખેલી વસ્તુઓ અને મંદિર સાથે જોડાયેલી કેટલીક એવી બાબતો વિશે જણાવીશું. મિત્રો, કેટલાક લોકો એવા હોય છે કે પવિત્ર વસ્તુને ધાર્મિક માનીને પોતાના મંદિરમાં રાખી લે છે અને ત્યાં જ સૌથી મોટી ભૂલ કરી બેસે છે. મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જાણીશું કે પૂજા મંદિરમાં કઈ વસ્તુઓને રાખવી શુભ હોય છે અને કઈ વસ્તુઓને રાખવી અશુભ હોય છે. દીવો ક્યારે અને કેટલા વાગ્યે પ્રગટાવવો જોઈએ? દીવો પ્રગટાવતા સમયે ક્યાં મંત્ર બોલવા જોઈએ? ઘંટડીને સવારે વગાડવી કે સાંજે? શંખ ક્યારે વગાડવો જોઈએ અને કેટલી વખત વગાડવો જોઈએ? શંખ વગાડતા સમયે ક્યાં મંત્રનો જાપ કરવો જોઈએ? આપણે એક એક કરીને સમજીશું. અને મિત્રો, ખાસ કે પૂજા મંદિરમાં દીપકને રોજ ધોવો જોઈએ કે નહીં અને પૂજા મંદિરમાં કેટલી મૂર્તિઓ રાખવી જોઈએ? આ 7 થી 8 બાબતો પર આજે આપણે વિગતવાર ચર્ચા કરીશું. મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા વિડીયોને લાઇક કરી આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. સાથે કોમેન્ટ બોક્સમાં જય માતાજી કે જય મહાલક્ષ્મીજી લખી દેજો. મિત્રો, પૂજા આપણા જીવનનો અગત્યનો ભાગ છે અને બધા લોકો કોઈ ન કોઈ દેવી દેવતાની પૂજા તો કરે જ છે. અમુક લોકો દેવી દેવતાની પૂજા કરે છે તો અમુક ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરે છે અને તેમની પૂજા કરવાથી ફળ પણ મળે છે. પરંતુ શું તમે જાણો છો કે ઘણીવાર નાની નાની ભૂલો આપણી પૂજાનું સંપૂર્ણ ફળ પ્રાપ્ત કરવામાં અડચણ બનાવે છે? આવી ભૂલ ઘણીવાર જાણે અજાણે થાય છે. આ બધી સમજીને અવગણનારી વાતો છે. આપણા શાસ્ત્રોમાં આ બાબતોનો ખાસ ઉલ્લેખ થયો છે, જેથી આપણે પૂજાનું સંપૂર્ણ ફળ મેળવી શકીએ. આજના વિડીયોમાં ઘરની મંદિરમાં રાખેલ દીવો અને ઘંટીનો સાચો ઉપયોગ અને તેમની જાળવણી વિશે વાત કરીશું. શું દીવાને દરરોજ ધોવો જોઈએ કે અઠવાડિયામાં 1-2 વાર? ધાતુના દીવાની સફાઈ ક્યારે કરવી જોઈએ અને માટીના દીવાનો ઉપયોગ કયા પ્રસંગે કરવો જોઈએ? સાથે સાથે મંદિરમાં કઈ પ્રકારની ઘંટીને ઉપયોગ કરવો જોઈએ? તેને કેટલી વખત વગાડવી જોઈએ અને ક્યારે વગાડવી જોઈએ? શું સાંજની પૂજામાં તમારે ઘંટીને વગાડવી જોઈએ? આ બધા પ્રશ્નોના જવાબ તમને આ વિડીયોમાં મળશે. મિત્રો, માટીના દીવાથી દિવાળી અને અન્ય ધાર્મિક તહેવારો કે પૂજા પાઠમાં સામાન્ય રીતે માટીનો દીવો કરવામાં આવે છે. ઘરના મંદિરમાં કે દરવાજાની પાસે તેને કરવો ખૂબ શુભ માનવામાં આવે છે, પણ જો તેને મંદિરમાં રાખીએ છીએ તો ત્યાંની પરંપરાઓ અલગ હોય છે. માટીનો દીવો શુભતાનો પ્રતીક છે, તેથી તમે તેને તમારા ઘરના મંદિરમાં સળગાવી શકો છો, કેમ કે આ કોઈ વાસ્તુદોષ પેદા કરતું નથી. પરંતુ એક નિયમ છે કે મંદિરમાં માટીનો દીવો એક જ વખત કરવો જોઈએ. આમ ને આમ સળગાવી ન રાખવો જોઈએ. હંમેશા નવો માટીનો દીવો સળગાવો. મિત્રો, ધાતુના દીવા વિશે વાત કરીએ તો તમે જોયું હશે કે લોકો પિત્તળ કે તાંબાના દીવા વાપરે છે. આ દીવા માત્ર દેખવામાં સુંદર નથી, પરંતુ એમનું ધાર્મિક મહત્વ પણ છે. જો તમે પણ આનો ઉપયોગ કરતા હોવ તો તેમની સફાઈ ખૂબ જ મહત્વની છે. તેમને રોજ ધોઈને સાફ કરવું જોઈએ અને શ્રેષ્ઠ રીત છે તેને ગંગાજલથી શુદ્ધ કરવું. ગંગાજલથી ધોવાના કારણે દીવાની પવિત્રતા વધે છે.
અને ઘરમાં સકારાત્મક ઉર્જા બની રહે છે। આ આદતને રોજ અપનાવો, કારણ કે સપ્તાહમાં 1 કે 2 વાર ધોઈને આ સંપૂર્ણ રીતે શુદ્ધ નથી થઈ શકતા। હવે ઘરના મંદિરમાં રાખેલ ઘંટડી વિશે વાત કરીએ। મિત્રો, ઘરના મંદિરમાં ઘણીવાર પીળી ઘંટી જોવા મળે છે। પીળા રંગની ઘંટીની ધ્વનિ સકારાત્મક ઉર્જાને વધારે છે અને નકારાત્મક ઉર્જાને દૂર કરે છે। ધ્યાન રાખજો, ઘંટીને ક્યારેય દક્ષિણ દિશામાં ન રાખો, કેમ કે એ દુર્ભાગ્યપૂર્ણ માનવામાં આવે છે। ઘંટીને પૂજા સ્થળના નજીક અથવા મંદિરના પ્રવેશદ્વાર પર રાખવી જોઈએ। સૌથી શુભ ઘંટી એ હોય છે જેમ ગરુડની જેવી હોય। આને ગરુડ ઘંટી કહેવામાં આવે છે અને આ સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે। હવે જાણીએ કે ઘરમાં ઘંટડીને કેટલી વાર વગાડવી જોઈએ। ભોગ લગાડતી વખતે ઘંટીને 5 વાર વગાડવી જોઈએ, જેથી ભગવાન ભોગને સ્વીકારી લે છે। પૂજા દરમિયાન ઘંટીને જોરથી કે સતત ન વગાડવી જોઈએ, તેને માત્ર 3 વાર જ વગાડવી જોઈએ। ઘંટીને હંમેશા જમણા હાથથી વગાડવી અને મુખ તમારા તરફ હોવું જોઈએ। સાથે જ મિત્રો, ઘંટીને કદી પણ દક્ષિણ દિશામાં ન રાખવી જોઈએ, કેમ કે તે કોઈ પણ પૂજા માટે અશુભ માનવામાં આવે છે। જ્યારે પણ ઘંટીને મંદિરમાં રાખો ત્યારે ધ્યાન રાખજો કે આનું મુખ પૂજા સ્થળની બાજુમાં હોવું જોઈએ। મંદિરમાં ઘંટીને સવારે જ વગાડવી જોઈએ, સાંજની પૂજામાં ઘંટી વગાડવાની જરૂર નથી। આ નિયમનું પાલન કરીને તમે તમારા પૂજા પાઠને વધુ ફળદાયી બનાવી શકો છો। આ બધી વાતો સાથે એક વધુ મહત્વપૂર્ણ વાત છે કે જ્યારે પણ તમે કોઈ મંદિર જાઓ છો, ખાસ કરીને બહારના મંદિરમાં જાવ છો, ત્યારે પ્રવેશ કરતી વખતે ઘંટીને વગાડવી જોઈએ। મંદિરમાંથી બહાર નીકળતી વખતે ઘંટીને વગાડવાની જરૂર નથી। જ્યારે તમે ઘંટીને વગાડો છો ત્યારે તે અર્થ આપે છે કે તમે મંદિરમાં પ્રવેશ કરી રહ્યા છો। તમારું આવવા જવા અને હાજરી દર્શાવે છે। એકવાર ઘંટીએ વગાડવી જ એટલે કે તમે ભગવાનના દરબારમાં પ્રવેશ કર્યો છે અને હવે તમે તેમની પૂજા શરૂ કરી રહ્યા છો। જો તમે 2 વાર ઘંટીએ વગાડો છો તો તેનો અર્થ એ છે કે તમે તમારી પ્રાર્થના કે મનની વાત ભગવાનને કહી રહ્યા છો। ચાલો મિત્રો, હવે તમને કેટલીક એવી વાતો જણાવવા જઈ રહ્યા છીએ જેને કદાચ તમે કોઈએ કહ્યું ન હોય, તો આ વાતોને ધ્યાનથી સાંભળો, જેથી તમે ભગવાનને સરળતાથી પ્રસન્ન કરી શકો। હવે આપણે પૂજાના મંદિરમાં સંબંધિત થોડા જરૂરી નિયમો વિશે જાણીએ। મિત્રો, સૌથી પહેલી વાત એ છે કે પૂજા કરતા સમયે તમારું મુખ હંમેશા પૂર્વ તરફ હોવું જોઈએ। આ દિશા શુભ માનવામાં આવે છે કારણ કે આથી વાતાવરણમાં સકારાત્મક ઉર્જા આવે છે। પરંતુ પશ્ચિમ દિશાની તરફ મુખ કરીને પણ પૂજા કરી શકાય છે, પરંતુ પૂર્વ દિશામાં બેસવું સૌથી સારું છે। ધ્યાન રાખજો કે ઘરના સીડીઓની નજીક પૂજા ઘર કે પૂજા સ્થળ બનાવવું સારું નથી, કારણ કે તે નકારાત્મક ઉર્જા પેદા કરી શકે છે। મિત્રો, પૂજા ઘર કે ઘરના મંદિરમાં ભગવાનનું આસન હંમેશા ઊંચું હોવું જોઈએ, એટલે કે જ્યાં તમે બેસી રહ્યા છો, ભગવાનનું આસન ઓછામાં ઓછું 10 ઇંચ ઊંચું હોવું જોઈએ। ભગવાનની મૂર્તિ કે પ્રતિમાને જમીન પર રાખવી શુભ માનવામાં આવતું નથી, તેથી ભગવાનનું આસન ઊંચું રાખવું જરૂરી છે, જેથી પૂજા સ્થળમાં સકારાત્મકતા રહે અને ઉર્જાનો પ્રવાહ યોગ્ય દિશામાં જ રહે। તમારે પૂજા કરતા સમયે હંમેશા કોઈ ચટાઈ કે કાળીન પર બેસવું જોઈએ। આ ન માત્ર આરામદાયક હોય છે, પણ પૂજામાં મનોબળ અને એકાગ્રતામાં પણ વધારે છે। ભક્તો નાના આસનમાં બેસીને પણ પૂજા કરી શકાય છે, પરંતુ ખાતરી કરવી કે તમારું આસન ભગવાનના આસનથી ઊંચો ન હોય। આવું કરીને પૂજા કરવાથી ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને વિશ્વાસ વધે છે। આગળની વાત, મિત્રો,
પૂજા ઘરમાં સડેલા કે મુરઝાયેલા ફૂલ ન રાખવા જોઈએ. આવા ફૂલોને પૂજામાં રાખવા અશુભ માનવામાં આવે છે. હંમેશા તાજા અને ખીલેલા ફૂલોનો ઉપયોગ કરવો જોઈએ. જ્યારે પૂજાના ઘરના ફૂલો મુરઝાઈ જાય અથવા કાળા પડી જાય તો આ ફૂલોને જમીનમાં નાખી દેવા જોઈએ, જેથી નકારાત્મક ઉર્જા દૂર થઈ શકે અને તમારા ઘરમાં પવિત્રતા રહે. બીજી વાત, મિત્રો, જેમાં તમે સૂતા છો તે રૂમમાં ઘરનું મંદિર બનાવવું તે યોગ્ય નથી માનવામાં આવતું. જો તમારી સૂવાની જગ્યા પાસે મંદિર બનાવવાની જગ્યા હોય અને તમારે ત્યાં જ મંદિર બનાવવું પડે એમ હોય તો ધ્યાન રાખજો કે મંદિરને રાતે ઢાંકીને રાખવું જોઈએ. તમે મંદિરમાં પડદા પણ લગાવી શકો છો, જેથી રાતે ત્યાંથી નીકળતી સકારાત્મક ઉર્જા તમારા સૂવાની જગ્યા પર અસર ન કરે. આ નિયમોનું પાલન કરવાથી ઘરમાં શાંતિ અને સમૃદ્ધિ રહે છે અને તમારી પૂજા અને ધ્યાનમાં પણ ઊંડા એકાગ્રતાને મેળવવા માટે જરૂરી છે. મિત્રો, સનાતન પરંપરા મુજબ કોઈ પણ દેવી દેવતાની પૂજા કાળા કપડાં પહેરીને કરી શકાતી નથી. એવું માનવામાં આવે છે કે કાળા કપડાં પહેરવાથી મનમાં નકારાત્મક ભાવના ઊભા થાય છે, જે પૂજાની ઉર્જાને અસર કરી શકે છે. એટલે હંમેશા શુભ અને હળવા રંગના કપડાં પહેરો, જેથી મનમાં સકારાત્મકતા અને શાંતિ જળવાઈ રહે. ચાલો મિત્રો, સૌપ્રથમ તમને ઘરના પૂજાના મંદિરમાં રાખવામાં આવતી વસ્તુઓ વિશે કેટલીક મહત્વપૂર્ણ નિયમો જણાવી દઈએ કે કઈ વસ્તુઓ પૂજા મંદિરમાં ન રાખવી જોઈએ. મિત્રો, સૌથી પહેલી વાત તો એ છે કે એકથી વધારે દેવી દેવતાની તસવીર મંદિરમાં ન રાખવી જોઈએ. ઘરના પૂજા મંદિરમાં કોઈ પણ દેવી દેવતાની એકથી વધારે તસવીરો અથવા મૂર્તિઓ ન રાખવી જોઈએ. આથી ઉર્જાનું સંતુલન બગડી શકે છે અને પૂજાનો પ્રભાવ પણ ઓછો પડે છે. એક તસવીર અથવા મૂર્તિને સ્થાન આપો જેથી ભગવાનની ઉર્જા સાચી રીતે તમારા જીવનમાં આવી શકે. આ બાબતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. હવે બીજી વાત, પૂજા મંદિરમાં શિવલિંગ છે. મિત્રો, શિવલિંગ ઘરમાં રાખવું ખૂબ પવિત્ર માનવામાં આવે છે, પરંતુ આ માટે કેટલાક નિયમો પણ છે. જો તમે શિવલિંગ રાખતા હોય તો ધ્યાન રાખજો કે તેને સાચી દિશામાં અને યોગ્ય રીતે રાખવું જોઈએ. હંમેશા ઉત્તર અથવા પૂર્વ તરફ રાખજો, જેથી પૂજામાં સારા પરિણામ મળે. આ સિવાય શિવલિંગ ક્યારેય ગંદા સ્થળે કે જ્યાં વધારે ગડબડ હોય ત્યાં નહીં રાખવું. મિત્રો, એક વાત ધ્યાનમાં રાખજો, ભગવાનની તૂટેલી મૂર્તિઓ રાખવી નહીં. ભગવાનની મૂર્તિઓ અને ફોટા હંમેશા સારી સ્થિતિમાં હોવા જોઈએ. જો કોઈ મૂર્તિ કે ફોટામાં તૂટફૂટ હોય તો તેને પૂજાના સ્થળમાંથી હટાવી દેવું જોઈએ. તૂટેલી મૂર્તિ ભગવાનની પવિત્રતાને ઘટાડે છે અને તમારી પૂજાને અસર કરે છે. પૂજા સ્થળની ઉર્જા પણ અસર થઈ શકે છે, તેથી તેને યોગ્ય રીતે રાખવું જોઈએ, જેથી ઘરમાં સકારાત્મક ઉર્જા જળવાઈ રહે. પૂજા સ્થળે શંખ, ગોમતી ચક્ર અને એક પાત્રમાં જળ રાખવું ખૂબ શુભ માનવામાં આવે છે. શંખનો અર્થ છે દેવોના આશીર્વાદની ધ્વનિ. ગોમતી ચક્રથી ઘરમાં સમૃદ્ધિ આવે છે અને જળ રાખવાથી ઘરની ઉર્જા શુદ્ધ થાય છે. આ જળને નિયમિત રીતે બદલતા રહો અને શંખ અને ગોમતી ચક્રને હંમેશા સાફ રાખો. મિત્રો, પૂજા સ્થળને હંમેશા સાફ અને શુદ્ધ રાખવું બહુ જ જરૂરી છે. ગંદકીથી નકારાત્મક ઉર્જાનો અસર થાય છે, જે પૂજાની અસરકારકતાને ખરાબ કરે છે. દરરોજ પૂજા સ્થળની સફાઈ કરો, જેથી ત્યાંનું વાતાવરણ હંમેશા સકારાત્મક રહે. સાથે જ પૂજા સ્થળને હંમેશા વ્યવસ્થિત અને સુંદર રાખો, જેથી ધ્યાન કેન્દ્રિત કરવામાં કોઈ વિઘ્ન ન આવે. ચાલો મિત્રો, હવે આપણે પૂજા મંદિર સાથે જોડાયેલા કેટલાક નિયમો વિશે જાણીએ. પૂજા સ્થાનને હંમેશા ઘરેના શાંત અને પવિત્ર સ્થળ પર રાખવું જોઈએ, જેમ કે ઉત્તર પૂર્વ દિશામાં. આ દિશા ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે
અને પૂજાના પ્રભાવને વધારે છે. પૂજા સ્થળને ક્યારેય બેડરૂમ કે રસોડા પાસે રાખવાનું નથી, કેમ કે આ જગ્યાઓ પર નકારાત્મક ઉર્જા હોઈ શકે છે. ધ્યાન રાખો કે પૂજા સ્થળની આસપાસનું વાતાવરણ સાફ અને સુવ્યવસ્થિત હોવું જોઈએ, જેથી ધ્યાનમાં કોઈ વિઘ્ન ન આવે. મિત્રો, હવે અમે તમને કેટલીક એવી વાતો જણાવીએ જે કદાચ તમે પહેલા ક્યારેય સાંભળી ન હોય. મિત્રો, પૂજા મંદિરમાં રાખેલા દીપક અને તેને કેવી રીતે સળગાવવો તે વિશે થોડા મહત્વપૂર્ણ નિયમો જાણીએ. દીપક સળગાવવો એક ખૂબ જ શુભ કાર્ય છે, પરંતુ તેને યોગ્ય રીતે કરવું તે ખૂબ મહત્વ ધરાવે છે. યોગ્ય રીતે દીપક સળગાવવાથી ભગવાનની કૃપા મળે છે અને ઘરમાં સકારાત્મક ઉર્જા રહે છે. તો ચાલો જાણીએ દીપક સળગાવવાના નિયમો, જે તમારી પૂજાને વધારે અસરકારક બનાવશે અને વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષનો પણ ધ્યાન રાખશે. શાસ્ત્ર મુજબ તમારા ઘરે ઉર્જાને સંતુલિત કરવું પણ ખૂબ મહત્વનું છે. સૌપ્રથમ, પૂજામાં દીપકનું સ્થાન ખૂબ જ મહત્વ ધરાવે છે. આ દીપકને હંમેશા ભગવાનની મૂર્તિ સામે રાખવો જોઈએ, જેથી દીપકની રોશની ભગવાનના આશીર્વાદ અને કૃપાનો પ્રતીક બને. આ રીતે દીપકનો પ્રકાશ તમારા પૂજા સ્થાને પવિત્રતા અને ઉર્જા ભરી રાખે છે. હિન્દુ ધર્મમાં ઈશ્વરની પૂજામાં દીપક સળગાવવા માટે કેટલાક ખાસ અને મહત્વના નિયમો છે, જેમ કે ક્યારેય ખંડિત દીવો કરવો નહીં, કેમ કે એવું કરવાથી પૂજામાં અપવિત્રતા આવી શકે છે. સાથે સળગાવવા જવું જોઈએ નહીં, કેમ કે આ સંતુલન બગાડી શકે છે. તેલ અને ઘીનો દીવો તો ભૂલથી પણ એક સાથે કરવો જોઈએ નહીં, કારણ કે બંને અલગ હોય છે અને આથી પૂજાની શક્તિ પર અસર પડી શકે છે. બીજી વાત, ભક્તો, વાસ્તુશાસ્ત્ર મુજબ ઘીનો દીવો હંમેશા ડાબી બાજુ અને તેલનો દીવો જમણી બાજુ રાખવો જોઈએ. આવું કરવાથી પૂજા સ્થળે સંતુલન જળવાઈ રહે છે અને ઘરમાં સકારાત્મક અસર પડે છે. તેલ અને ઘી બંને દીવાનું સંયોજન ખૂબ શુભ હોય છે, પરંતુ સાચી દિશામાં તેમની જગ્યા નક્કી કરવી જરૂરી છે. મિત્રો, ત્રીજી વાત, જ્યોતિષ શાસ્ત્ર મુજબ દીપકને ક્યારે પશ્ચિમ તરફ રાખવો જોઈએ નહીં. પશ્ચિમને નકારાત્મક ઉર્જાની દિશા માનવામાં આવે છે અને દીપકને આ દિશામાં રાખવાથી પૂજાનો પ્રભાવ ઘટી શકે છે. દીપકને ઉત્તર કે પૂર્વ દિશામાં રાખવો સારું માનવામાં આવે છે, કારણ કે આ દિશા પૂજામાં સકારાત્મક ઉર્જા વસે છે અને તમારી પૂજાને ફલદાયી બનાવે છે. અને એક વાત, દીપક બળતા સમયે હંમેશા ધ્યાન રાખો કે તેની બત્તીનું મુખ પૂર્વ કે ઉત્તર તરફ હોવું જોઈએ. આ દિશા સકારાત્મક ઉર્જાની દિશા છે અને આથી તમારી પૂજામાં વધારે શક્તિ અને પ્રભાવનો અનુભવ થશે. આ પરંપરા વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્ર બંનેમાં શુભ માનવામાં આવે છે. રૂની બત્તીથી દીપકનો પ્રકાશ સ્પષ્ટ અને સ્થિર રહે છે, જ્યારે લાલ મૌલીની બત્તીથી વાતાવરણમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ થાય છે. પંચમી વાત, નવરાત્રિમાં ખાસ ધ્યાન રાખવું કે માતા દુર્ગા અને માતા લક્ષ્મી સામે ગોળ વાટનો દીવો કરવો જોઈએ નહીં, કેમ કે આથી પૂજામાં કોઈ અનિષ્ટ અસર થઈ શકે છે. નવરાત્રિ અને ખાસ અવસરો પર દીપકનો આકાર અને વાટનું મહત્વ છે. આને ધ્યાનથી સાંભળો, જેથી દેવી દેવતાનો કૃપા મળી શકે. મિત્રો, ઘીનો દીપક જલાવ્યા પછી તરત જ તેલનો દીપક ન કરવો જોઈએ. બંને દીપકને સળગાવવામાં થોડા સમયનો અંતર હોવો જોઈએ, જેથી વાતાવરણમાં શુદ્ધતા અને સંતુલન રહે. આને ધ્યાનમાં રાખીને દીપક સળગાવવાનો યોગ્ય સમય અને રીત અપનાવો. મિત્રો, છઠ્ઠી વાત, દીપક ત્યારે જ કરવો જોઈએ જ્યારે ભગવાન જાગૃત હોય, જેમ કે સવારે અને સાંજે. સવારે પૂજા કરતી વખતે દીપક જલાવો અને પછી સાંજની આરતી સમયે દીપક જલાવો. આ સમય ખાસ કરીને પૂજા અને ધ્યાન માટે શ્રેષ્ઠ છે. સમયના દીપકને બળતું જ સકારાત્મક ઉર્જાનો પ્રવાહ થતો રહે છે.
સાતમી વાત એ છે કે તમારા માટે દીવો કરવો ફક્ત ધાર્મિક જ નથી, પણ વાસ્તુ અને જ્યોતિષમાં પણ મહત્વ ધરાવે છે. દીપક કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ થાય છે અને ઘરના 7 ચક્રોને સંતુલિત કરવામાં મદદ મળે છે. આ નકારાત્મકતા દૂર કરે છે અને વાતાવરણને શુદ્ધ કરે છે. દીવાના પ્રકાશથી ઘરની ઉર્જા બદલાય છે અને માનસિક શાંતિ પણ મળી આવે છે. તેથી ધ્યાન રાખો કે પૂજા કરતા સમય ઉપર જણાવેલ તમામ નિયમોનું પાલન કરો, જેથી તમારી પૂજા વધુ અસરકારક બની શકે. જીવનમાં ભગવાનની કૃપા હંમેશા રહે છે અને ઘરમાં સકારાત્મકતા સતત વહેતી રહે છે. મિત્રો, જો વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો, ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો. આ વિડિયોને અંત સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.